બિહારના રાજગીર હોકી સ્ટેડિયમમાં યોજાયેલા રોમાંચક મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે દક્ષિણ કોરિયાને 3-2થી હરાવીને મહિલા એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીમાં કઠિન જીત મેળવી. 12 નવેમ્બર 2024ના રોજ યોજાયેલા આ મેચમાં ભારતીય મહિલા હોકી ટીમની કુશળતા અને સંકલ્પ દર્શાવ્યો. તેઓએ પોતાનો ખિતાબ જાળવી રાખવા માટે કંટ્રોલ્સ લડત આપી. ભારતે મજબૂત શરૂઆત કરી. ત્રીજી મિનિટમાં સંગીતા કુમારીએ પ્રારંભિક ગોલ કર્યો. ત્યારબાદ 20મી મિનિટમાં દીપિકાએ લીડને બમણી કરી. ભારતીય ટીમે ઉત્તમ સંકલન અને આક્રમક રમત દર્શાવી. દક્ષિણ કોરિયાના રક્ષણને તેમના પગ પર રાખ્યું. જો કે દક્ષિણ કોરિયાએ ત્રીજા ક્વાર્ટરમાં મજબૂત કમબેક કર્યું. 34મી મિનિટમાં યુરી લી અને 38મી મિનિટમાં કેપ્ટન યુનબી ચોનના ગોલ સાથે સ્કોર 2-2 પર સમાન કર્યું. મેચ અંતિમ ક્વાર્ટરમાં નખદાંત ચાવતી પરિસ્થિતિમાં પહોંચ્યો. દીપિકા ભારત માટે હીરો બની. 57મી મિનિટમાં પેનલ્ટી સ્ટ્રોકમાંથી વિજેતા ગોલ કર્યો. આ નિર્ણાયક ગોલે ટૂર્નામેન્ટમાં ભારતની સતત બીજી જીતને સુરક્ષિત કરી. મલેશિયાને 4-0થી હરાવ્યા પછી ભારતીય ટીમના પ્રદર્શનને વ્યૂહાત્મક રમતો અને સંકલ્પ દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યું હતું, જે તેમના તૈયારી અને તેમના ખિતાબની રક્ષા કરવા માટેના નિર્ધારણને પ્રતિબિંબિત કરે છે. આ જીતે સંગીતા કુમારી અને દીપિકા જેવા મુખ્ય ખેલાડીઓના યોગદાનને પણ હાઇલાઇટ કર્યું, જેમના ગોલ જીતને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ હતા. રાજગીર હોકી સ્ટેડિયમમાં ચાહકો ઘરની ટીમ માટે ચીયરઅપ કરતા હતા. તે સમયે વિદ્યુત વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો. આ જીતે ટૂર્નામેન્ટમાં ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું છે. તેમનો આત્મવિશ્વાસ વધાર્યો છે, કારણ કે તેઓ તેમના આગામી મેચ માટે થાઇલેન્ડ સામે તૈયારી કરે છે. આ જીત ભારતીય મહિલા હોકી ટીમની કુશળતા અને સંકલ્પનો સાક્ષી છે, જે એશિયન હોકીમાં તેમની મજબૂત સ્થિતિને પુનઃસ્થાપિત કરે છે.